મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અને બીજી તરફ ગંગાનું પાણી નાહવા માટે પણ યોગ્ય ન હોવાનો પ્રદૂષણ બોર્ડનો રિપોર્ટ સામે આવ્યો છે। ત્યારે કથાકાર મોરારી બાપુએ આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે। મોરારી બાપુએ કથામાં કહ્યું કે ગંગાનું પાણી નાહવા યોગ્ય નથી તેવો રિપોર્ટ મેં વાંચ્યો। આવું કહ્યા બાદ તેમણે કહ્યું કે વિજ્ઞાન પુરાવા માંગે તો ભરોસા અને પુરાવાની જરૂર નથી હોતી। શ્રદ્ધાનો વિષય છે, તેના કારણે જ 52 કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા છે। ગંગામાં એવું શું કે એમાં નાયેથી પાપ થાય? આવો પ્રશ્ન કોઈ નથી કરતા જે ગંગામાં નાય। અત્યારે જે રિપોર્ટ આપ્યો ને આપવાની અત્યારે જરૂર નહોતી। આજ હવા મહિને આ રિપોર્ટ તમારે આપવાની કાંઈ જરૂર નહોતી કે ગંગાનું પાણી નાવા યોગ્ય નથી। એમાં કેટલાય બુદ્ધ પુરુષોએ ડૂબકી મારી છે, એને તમને શું ખબર પડે કે નાવા જોઈએ? તમારા તો યંત્રો જવાબ આપે છે, કોઈના મંત્રો એમાં પ્રવેશ્યા હશે, એનું શું હશે? લાખો કરોડો લોકોના શ્રદ્ધાનો આ વિષય છે। કાલે મેં અખબારમાં વાંચ્યું કે એવો રિપોર્ટ આવ્યો છે। મારે એમ તો આપણે વિરોધ શું કરીએ, પણ આપણે વિનય તો કરીએ। અત્યારે આ સમયે આજે આપવાની કોઈ જરૂર નથી, અને તમે આપો તો કોણ ધ્યાન દેશે? કોણ ધ્યાન? મને શ્રદ્ધાથી કહેવા દો, કેટલા બુદ્ધ પુરુષોએ એમાં ડૂબકી મારી છે, એને નહીં પવિત્ર કર્યું હોય, અને એને કારણે 52, 53, 55 કરોડ લોકો નાહી ચૂક્યા છે।